મેં તો ચરણ છેવ્યા છે તારા, તું જતા તને ઘેર ન જવાય, જાણબાણા સુર ને થાય, ચિત્રલેખા કહે સુણવાણી, મારી સૈયર થય જાણી. પ્રધાન પુત્રી હું કહેવાવું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર, તું જ લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. ચિત્રલેખા કહે છે મેં તારી માટે જ અવતાર લીધો તમને બેને મેળવવા માટે. એમાં કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન, ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી, સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિચારી, જે દાડે તુજને સ્વપ્ન, તે દાડે મુજને સ્વપ્ન. બે વાતો કરો અમે ચિત્રલેખાને ભૂલી ગયા. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી તી બારી, બંને સરખે વિયોગની પીડા, નર નારી કરે છે ક્રીડા, બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા, નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી, જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ્ય ભોજન કરે મન ફાવે, પહોંચો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષા કાળના ધન, મેહ ગાજે વર્ષે બહુ પર્જન્ય, ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા રાણી મધુરી, મહાતપસીના મન ડોલે, ત્યાં તો મોર બપૈયા બોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે, આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરાયા હાર, નીલવટ ચાંદલો જેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો, શીશ ફૂલો શેથો સિંદૂર, તેને મોહી રહ્યો અનિરુદ્ધ સુર, કાને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી, તો કે સોયે મોતીની વાળી, તેને અનિરુદ્ધ રહ્યો નિહાળી, મોયો મોયો પ્રકૃતિની જોડે, મોયો મોયો તે મુખને મોડે, મોયો મોયો છે ટીલડી વડે, મોયો મોયો છે કેશની લટે, મોયો મોયો ઘૂઘરીના ઘમકે, મોયો મોયો ઝાંઝરને ઝમકે, દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિચારું દ્વારિકા ગામ. એનો શણગાર બધો જોઈ રહ્યો અને એને એનું દ્વારકા ભૂલાઈ ગયું. ભક્ષ્ય ભોજન કરે આપ, તેણે વિચાર્યા માને બાપ, પામ્યું અધરામૃત પકવાન, તેણે વિચાર્યું હરિનું ધાન, ઓખા સુખ તણો સાગર, તેણે વિચાર્યો રત્નાગર, અનિરુદ્ધ ચાલે છે ગમતી, નારી હિંડે નરને ચાલે નમતી, નારી નારી મુખે આચરતા, હિંડે ઓખાની પાછળ ફરતા, કેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કેરેલી, દિન નિર્ગમે રમી, ચારે આંખે જરે છે અમી, નાના નારી રમે રંગવિલાસ, જાય દિન પછી માસ, શુદ્ધ બુધ તો વિસરી તહી, એટલે ચોમાસું ગયું વહી, ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ, કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ, વર્ષા ઋતુ વહી ગઈ, રમતા રંગ વિલાસ, સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો આસો માસ, એક સમે સૈયર આવી, શરદ પૂનમની રાત, માણક કઠારી પૂર્ણિમા, ઉત્તમ દિશે આસો માસ, ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નર ને નાર, હાસ્ય વિનોદ મારે, કરતા વિવિધ વિલાસ, રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમાર, કન્યા રૂપ ક્યાં ગયું, ઓખાદી છે મોટી નાર. એનો પ્રધાન રક્ષક અને પ્રધાન હોય ને જોઈ ગયો
એ કે આ ઓખા તો આમ નારી સ્વરૂપ દેખાય છે, એમ કુંવારી હોય એવું નથી લાગતું એમ. ચિત્રલેખા ક્યાં ગઈ એકલી દિશે છે ઓખાયો, રાતી આંખ લડીએ ફૂલી દિશે કાયો. ઓખા ઉરઢાકતી રે થયા છે નખપાત, અધરમાં શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચરીયો એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે જઈને કયા સમાચાર. પ્રધાન પરવર્યો જ્યાં અસુર કેરો નાથ, રાજી તમે સાંભળો ને મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર તારે કાંઈ તમને લાગે લાંછન, જીભ્યા છે દીએ કેમ કહીએ વજ્રવચન. કે હું તમને કહી શકતો નથી એવી એક વાત છે એમ પ્રધાન કહે છે. બાળકી તમ તણી રે તે તો થઈ નારી રૂપ, વાર્તા સુણીને રે આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માત, બાણ કોપ્યો ઘણું રે મંત્રી સાંભળ સાચી વાત. ભગવાને કીધું હતું ને ધજા ભાંગશે ત્યારે તારું હાથ છેદાશે. ધ્વજા ભાંગી શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તહેવારે જાણજે કોઈ કૃપુ થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો રે પુત્રી કેરે પેર, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યો સાથે ડાયા ડાયા જન, ઓખાજી માળીએથી હેઠે રહીને કહે વચન. કૌભાંડ આચર્યો રે ઓખાજી દ્યો ને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ ચાલો તેડા વેરાજન. ઓખા થરથર ધ્રુજતી પડી પેટડિયામાં ફાળ, શું થાશે હવે નાથજી આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેશો નહીં દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે કાંઈ કદળી કેરે વર્ણ, કસ કસ્યા વિના રે કચુકી પેરી અવળે વર્ણ. બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુંવરીને ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ તું એ કલડી દિશે બાળ, કન્યા રૂપ તારું ક્યાં ગયું તને ખીજાશે બાણ ભૂપાળ. શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કેને આજ. ગઢ સંતળ કળ ધરીને કોઈ પુરુષ દંતનો ઘાત, ચણ ઘટ તાણતી રે બોલી ઓખા ભાખી વાત. શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકળી રે દુઃખથી નિરભરું લોચન. ખોટું બોલે ચિત્રલેખાને મજા નથી એટલે હોઈ ગઈ છે એટલે મને દુઃખ થાય છે એમ. મંત્રીઓ ચરિયો રે ઓખા બોલી આળ પંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર, જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર. કન્યાએ કોર્ધ જણાવ્યો ને હાંકતા લાજે નહીં ને ગઢપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ જીભ લડી છે દન. હું તો ડાયો દાનવ તને જાણતી ભારે ખમ, કૌભાંડ એવું કોણ ચડાવીએ ભાંગી પડે બ્રહ્માંડ. કહેવા દે ને માતને પછી તારી વાત, હત્યા આપું તું જને હું કરું દેહનો પાત.
કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવાને માટે આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડી આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજો વગડાવ્યા નિશાન, માળિયામાંથી બંને ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો છે ધન, ઓખાએ આસુડા પાડ્યા ચાપશે સ્વામીના કંધ. હોકારો અસુરનો સાંભળી ઊભો થયો નિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો કંપી નગરી બદ્ધ. મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો આઈ, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી. તો બોલ્યો કે હવે કાંઈ પીવું નથી કોઈથી. ઓખાએ નાથને બાથમાં લીધા શું જાવો છો વહી, માંડી જુઓ જૂધને હળવા જાવું નહીં. આશો ઉદ્દમ વઢવા તણો નથી બાપનું ગામ, દાનવને માનવનો જીતે ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી વાત સગળે થઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ. દઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી, છજે બેઠા કાનકુંવર ઓખા ઉછંગે લીધી. જોડી જોવાને જોત મળ્યા ટોળે, ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોળે. કંઠમાં બાવલડી ઝાલી દેખી કૌભાંડને લાગી જ્વાળ. જ્વાળા પ્રગટી જાળ પ્રગટી સુભટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કળા. લઘુ રૂપને લક્ષણવંતો આવી સુતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તરો તું માળિયામાં કેમ પેઠો. કે આટલું બધું ચોકી ફેરો બધું સાથે તું કેવી રીતે માળિયામાં આવ્યો, એમ કોઈ આવી ન કે તું કઈ રીતે આવ્યો. નિશંક થઈને છજે બેઠા નીલજ નર ને નારી, હાસ્ય વિનોદ કરે ઘણો ને લજ્જા ન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ધાય ધાય છે સોઈ, પ્રધાન કહે પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજ વર્ણી આંખ લડીને ભ્રક્ષૂટી રહી ખમખમી, રોમવાળી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, વ્યભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પાયુષના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરખા રીપુ માથે કેમ થયો બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાયો આળ, તે રાજકુંવરની સંગે તું ચઢી બેઠો છે માળ. સાચું કહે જેમાં શીશ રહે કોણ નાત કુળને ગામ, અર્થાત તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. કે તું કોણ છો? આ બાણાસુરની દીકરી આગળ જઈને બેસી ગયો છો. અનિરુદ્ધ વળતા બોલ્યા સાંભળ સુભટ માત્ર, ક્ષત્રિય નંદ હું ઈચ્છાએ આવ્યો હું બાણનો જ માત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. કે ક્યાંથી જમા થઈ ગયું એમ કન્યાદાન કોણે દીધું છે. અપરાધી પૂરણ ઉત્તર હેઠો તને બાણ રાયની આણ, આ દાન ઉતારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ્યું. વિચાર જાણ જીવાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યા બલિરાયનો તન. સાંભળતા 4 લાખ ઓધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કામિનીએ જ્યારે કટક દીધું
ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું, મનમાં હટી મોટી આશ, વાલા કેમ રે મારા પાતળિયા ભરથાર, અરે પિયું તમે એકલા, ઘરમાં નથી ધનુષ ને બાણ, પાપી કોપીઓ તે લેશે તમારા રે પ્રાણ. 4 લાખ યોદ્ધા મોકલાય કે તમારી પાસે કાંઈ છે નહીં, આ તમારો જીવ લેશે, તમને મારી નાખશે. આછી પોળી ઘીએ જ બોળી, માએ આંબા રસ ગોળી, તમે જમતા હું પીરસતી, ભરી કનક કેરી કટોરી, આળોટે પાળોટે અવની પર, રુદન કરે છે અપાર, બોલાવી બોલે નહીં, નેણે વરસે આંસુની ધાર, વળી બેસે ને વળી ઉઠે, થાય વદન વિકરાળ વીણ, તીવ્ર બાણ જ્યારે છૂટશે, શેષે કેમ કોમળ શરીર, મારા માતા પિતાને જાણ થયું, ને કટક મોકલ્યું પ્રઢ, પાપી બાપે કાંઈ નવ જાણ્યું, બાણાસુર મહામૂંઢ, ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ જાણે નગરના લોકો, કે તું તમતા ચિંતા કરમાં, હું એવું પીવું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મનસે 4, તું જાણે પીવું એકલાને કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ, ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તેનું ધ્યાન ધર્યું તે આવી માળિયા મોજાર. માણસને જરૂર પડે તારે બોલાવે, કે તારે સાંભળી નહીં, અત્યારે જરૂર પડી એટલે પછી એને યાદ કરીને બોલાવી. એવું ચિત્રલેખા ચતુર્નાત્રી વિધાત્રીનો અવતાર, ઓખાએ ધ્યાન ધર્યું આવી માળિયા માય, એવું કહીને જોયું સયામાં ગદા તો નવડીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને આગી અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા અળગી મૂકી. અનિરુદ્ધ કહે હું શાને વઢું, મારે હાથે નહીં હથિયાર, ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો, કૌભાંડ કેર્યા તન, મારા જુદે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વચન. નારદે આશીર્વાદ દીધા સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમન ચિરંજીવી અનિરુદ્ધભાઈ, ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સર્વનો કાળ. નારદજી આશીર્વાદ દીધા તો બધાને કાળ બધાને મારીને તારે હું ઊભો છું કે. અલ્યા ઘણી વાર બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી બોલ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે હું શાને લડું, મારે હથિયાર નથી કંઈ એક, જોધા જાજા શોર કરે ત્યાં કરવો શો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આજ જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગ લઈને કાઢી આપી બાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભારો. વીરે વિકાસી ભોગ લીધી માળિયામાં જાય, 4 લાખ જોધા તરવરિયા સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે જાજા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ, ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. બળાક લઈને ભોગળ મારી અનિરુદ્ધ ચેણી વારો, તે રણકારા કરતી આવી તેને ઘણો કર્યો સંહાર. અનિરુદ્ધ કેરો મારતે યોદ્ધાથી ન ખમાયો, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠ્યા જાય. રહો રહો શા માટે ભાગો કાથા ઓછો રાખ, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢશો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોધા સૌ નાશ થયા ને હું ચોરીથી નાઠો સાર,
તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય બાણાસુર થયો ગાભરો દેવ આ તે શું કહેવાય રાયે બીજા 6 નખ મોકલ્યા જય કરો સંગ્રામ મારી બાંધી લાવો કહું છું એ તો આઠામ જોધા આવ્યા જોર માતે કરતા મારો મારો 6 લાખ આવી ઊભા રહ્યા ત્યાંના બળ તણો નહીં પાર કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાયો કોઈને માથે શિંગડા લોચન ઉદર ન સમાયો ખડગ ખાડા તુંબર ફરસી ગોળા હાથે નાળ તોપ કવચરણ ભાલા બરછી મૃદંગરને ભીંડી માળ સાંગ ગેડીને ગુપ્તી ગદાને ઝળકતી તલવાર બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર કંઈક કચ્ચર ખાણ થયા ને કોઈક ના કકડાય ભૂંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ જોધા આવ્યા જોર માતે કેમ પામશે મરણ પછી પડતું મૂક્યું પૃથ્વી પર ને ગદા લીધી હાથ કાળ ચક્રની પેઠે છે જે સૌ સહાર્યા સાથ કોઈ જોધાને ઝીંકી નાખ્યા ઝાલ્યા વળતા કેશ કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે કોઈને મારી ભૂકો કીધો ભોગળને ભડાકે એમ હુલડ કર્યું ને ત્રાસ પડ્યા ઉમરાણ બહુ થાય 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય નાઠ જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય ન હોય કોઈ નાનો કુંવર દીછે કોઈ બળ્યો ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈથી ન જાય કળ્યો કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ આટલે છોકરે નીચું જોડાયું દીક મારું રાજ મતવાલો માલે માળમાં જય જોધાએ સભામાં સંભળાવ્યું કૌભાંડ ચડ્યો કાળ મતવાલો માલે માળમાં જુગ જીત્યું પણ કોઈ નવ દીઠ્યું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળમાં સૌ સૈન્યનું સામ્રાજ્ય ભાગ્યું બહુ બળ દીઠ્યું છે બાળમાં 10 લાખનો દાટ જવાળ્યો હજી છે વઢવાની ચાલમાં કહો પ્રધાન હવે શિવલે થાશે બાણ પડ્યો છે જંજાળમાં રાતમાં જઈને રોકી રાખો નહીતર નાશે પ્રાત કાળમાં વિખિયારે વળગ્યો નહીં થાય અળગો જેમ માખી મધ જાળમાં બાળકને બકરી શાને ધારો જણાય સિંહ કેરી ફાળમાં બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી સિંહપણું વેરાય ગયું ને થયો સંગ્રામ શિયાળમાં હવે રાજા કહેશે આટલું બધું નીચું જોરે દવાનું ઉગી જશે અને જે એને પકડીને લાવે એને સોનાનો થાળ આપીશ કૌભાંડ કહે તું સાંભળ રાજા કહું એક સાચો મર્મ એ ભોગળે 10 લાખ માર્યા તેને રહ્યો તારો ધર્મ અચરજેક લાગે છે મુજને પડી અસંગે વાત એક ભોગળે 10 લાખ માર્યા કીધો માં ઉત્પાત પૂર્વ મેં તને પીછાવ્યો અહંકારે થયો તું અંધ અહંકારે લંકા ગઈ રામે માર્યો 10 કંધ અહંકાર ચંદ્રમાએ કર્યો તાય રોહિણી શું સંજોગ 26 નારી પર હરી માટે ભોગવે ક્ષય રોગ અહંકાર